સપોઝ કે મારી કંપનીમાં હું એક વ્યક્તિ કામ કરું છું અને મારી સાથે 3 કે 4 લોકો છે, પણ મેં મારા મિશન વિઝન બનાવી લીધા, એ લોકો મારા મિશન વિઝન સાથે અલાઈન નથી અને વર્ષોથી એવી રીતે ટેવાઈ ગયેલા છે કે સેટ કે એમ કરવાનું. તો હવે મારે બહુ મોટા હર્ડલ્સ આવશે કે એ લોકોના મિશન વિઝનમાં કઈ રીતે અલાઈન કરવા, મારી સાથે એને કઈ રીતે એક વિઝન્સથી કામ કરાવડાવવું, તો એ કઈ રીતે પોસિબલ? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. એની અંદર છે ને બે વસ્તુ છે. પહેલી વસ્તુ, તમે ખુદ એ મિશન વિઝન કોર વેલ્યુથી જિંદગી જીવો છો કે નહીં. જો એનો આન્સર યસ હોય ને તો સામેવાળાને તમે હેન્ડલ કરી શકો. જો એનો આન્સર નો હોય ને તો તમે ગમે એટલું એની સાથે કન્વર્સેશન કરો ને ક્યારે હેન્ડલ નહીં કરી શકો. તો સૌથી પહેલા તમે ખુદ એ મિશન વિઝન કોર વેલ્યુ વાળી જિંદગી જીવો છો તો પહેલા ખુદને જ પૂછવાનું. જો નથી જીવતા તો એ જીવન ચાલુ કરો. રાઈટ. હવે માનો કે હું અહીંયા ટાઈમ ટુ ટાઈમ આવતો હોય તમારી સ્ટુડિયો પર, તો મારો અધિકાર છે કે હું તમે મારી ઓફિસે ક્યારેક લેટ આવશો તો તમને હોલ્ડ ટુ એકાઉન્ટ કરી શકો. રાઈટ. હું હર વખતે જો અહીંયા લેટ આવું પછી તમે જ્યારે મારી ઓફિસે લેટ પૂગ્યા તો મારો કહેવાનો મને પાવર જ નહીં મળે કે ભાઈ કેમ તમે ટાઈમે નથી આવતા, કેમ ટાઈમે નથી, કારણ કે મેં એ જિંદગી જીવી જ નથી. સમજી ગયો. આજે જેમ કે તમે મને અહીંયા સ્પેશિયલ એક મિશન વિઝન કોર વેલ્યુ માટે મને અહીં બોલાવ્યો, તેનું કારણ શું કે હું એ જિંદગી જીવું છું. ખાલી મારા નોલેજ બેઝમાં નથી, બિંગની અંદર છે. તો મારા બિંગની અંદર હોય તો તમારા બિંગની અંદર જ્યારે મિશન વિઝન કોર વેલ્યુ હોય ને તો સામેવાળાને છે ને તમે લેન્ડ કરાવી શકો. ડેફિનેટલી સામેવાળાને તમે એનાથી એમ્પાવર કરાવી શકો, ઇન્સ્પાયર કરાવી શકો. પણ એની પહેલા તમારામાં એ મિશન વિઝન કોર વેલ્યુ હોવી જોઈએ. તમારામાં જ્યારે અહીંથી નસ કાપવામાં આવે તો બ્લડની અંદર વિઝન દેખાવું જોઈએ કે અહીંયા 1000 કરોડનું ટર્નઓવર દેખાવું જોઈએ. તો તમે સામેવાળાને એને એમ્પાવર કરી શકો. તો સૌથી પહેલા તમારે એ જોવાનું કે તમે એ ટાઈપની જિંદગી જીવો છો કે ન જીવતો. જો તમે જિંદગી નથી જીવતા તો હું તમને 1-2 રસ્તા બતાવું કે એને કઈ રીતે જિંદગી જીવાય. પ્લીઝ. પહેલું તો તમે જે તમારી કંપનીનું વિઝન બનાવ્યું એટલે 5, 10, 15 વર્ષમાં તમારે ક્યાં પહોંચવું એ જે તમે બનાવ્યું હોય ને એને વિઝ્યુલાઇઝ કરી શકે ને એવું એક ફ્રેમિંગ બનાવો, એવી એક ડિઝાઇન બનાવો. વિઝન બોર્ડ. વિઝન બોર્ડ. ઓકે. જેને તમે વિઝ્યુલાઇઝ કરી શકો, તમે જેને જોઈ શકો. જેમ કે માનો કે તમે ફેક્ટરીનું બનાવ્યું તો એ ફેક્ટરી કેવી લાગશે, તો એ ફેક્ટરીને આખી ડ્રોઈંગ કરાવો, એક એને એક ઇમેજીસ બનાવો, એક એની બોર્ડ બનાવો જેનામાં તમે જોઈ શકો. જેમ કે માનો કે તમે લખ્યું કે ભાઈ મારી 3000 ટીમની સાઇઝ હશે. ઓકે. તો 3000 લોકોની ટીમની સાઇઝનો એક ફોટો લ્યો ગૂગલમાંથી અને તમે એને એક ટ્રેનિંગ આપતા હોય, તમે એને મીટિંગ અટેન્ડ કરતા હોય ને એવો એક વિડીયો બનાવો વિઝ્યુલાઇઝ ટાઈપનો, કે એનો એક ઇમેજ બનાવો એમ. તો એક તમે એક વિઝન, એક એવો ફ્રેમિંગ બનાવો જેને તમે જોઈ શકો એમ, આંખો ખોલીને તમે જોઈ શકો. અને એ જે તમે ડિઝાઇન કરી હોય ને એને તમારા ફેક્ટરીની અંદર, તમારી ઓફિસની અંદર, તમારા બેડરૂમની અંદર અને તમારા મોબાઈલના વોલપેપરની અંદર અને લેપટોપના ડેસ્કટોપ ઉપર બધી જગ્યાએ જ રાખો. એટલે 365 દિવસ 24 કલાક તમે સામે જ હોવું જોઈએ, બીજું કાંઈ નહીં. તો જેનેથી ને તમને એક કોન્ફિડન્સ ધીરે ધીરે આવશે કે આ એચિવ થાય. સેકન્ડ, તમે એની સાથે છે ને જિંદગી જીવવાનું ચાલુ કરો કે ભાઈ એ આજે એચિવ થઈ ગયું હોય ત્યાંથી જિંદગી જીવો કે ભાઈ આજે માનો કે મારી ત્યાં 300 લોકોની ટીમ છે અને મારે 3000 લોકોની ટીમ કરવી છે. તો અહીંથી હું વિચારવાનું ચાલુ કરું કે ભાઈ 3000 લોકોની ટીમ કરવા માટે કઈ કઈ ચેલેન્જીસ આવશે, કઈ કઈ વસ્તુની જરૂર પડશે, શું એ નીડ એન્ડ રિક્વાયરમેન્ટની જરૂર પડશે. તો એને વિચારવાનું ચાલુ કરો. જેમ મેં તમને કીધું અમારે 2027 સુધીમાં 3000 લોકોની ટીમની સાઇઝ કરવી. તો ત્યારે માટેની એક અમારે ચેલેન્જીસ છે જે હું એને 1 વર્ષથી વિચારું. એ શું કે ભાઈ 3000 લોકો એક ફેક્ટરીની અંદર કામ કરતા હોય તો જ્યારે બપોરે લંચ કરવા માટેનો બ્રેક પડે 1 કલાકનો અને 3000 લોકો એક સાથે જમવા જાય, માનો કે ટિફિન લઈને એ લોકો આવ્યા હોય તો 3000નું ડાઇનિંગ હોલ કેવડું મોટું બનાવવું પડે. ડેફિનેટલી. યસ. અને કંપની તરફથી જમવાનું હોય અને આપણે 10 કાઉન્ટર મૂકી દીધા તો એક કાઉન્ટરમાં 300 લોકોની તો લાઈન હોય ને.
તો આરામથી. ત્રીજો 300 નંબરનો જે વ્યક્તિ હોય ક્યારે જમી એને તો કલાકે તો વારો આવશે ડીશ લેવાનો. તો આ એક ફ્યુચર ચેલેન્જીસ છે, રાઈટ? તમે કે જે અત્યારે છે નહીં છે નહીં, પણ મગજની અંદર એક challenge મગજની અંદર છે. તો આ વસ્તુને અમે વિઝ્યુલાઇઝ કરીએ અને આની અંદર શું રસ્તો નીકળે. તો આવું તમે એક્ટિવિટી કન્ટિન્યુ કર્યા રાખો. છે. અમે આખું એનું એક 3D મોડેલ રેડી કર્યું. હા અમારી જે Image ફેક્ટરી તમારી રહી ને, ઓફિસ પર જોઈ તમે જોયું 2027 અમારે આવી ફેક્ટરી હા. દેખાય. હવે એની અંદર છે ને નાની નાની પેલી રમકડાની ગાડીઓ છે. તો અમારો એક સમીર, એક અમારો મેનેજર છે, પ્રોડક્શન મેનેજર. તો એને હું કહું ખંભે હાથ મૂકીને કે જો આ રેડ કલરની કાર એની તારી, આ ગ્રે કલરની કાર એની મારી. તો હું અને મારી ટીમને પણ એને વિઝ્યુલાઇઝ કરાવું કે આ રિયલ થશે, રિયલ થશે, રિયલ થશે. તો એ વર્તમાનમાં રિયલ થઈ ગયું ને, એ રીતે અમે જિંદગી જીવી એની સાથે. તો એક તો તમે આ ટાઈપની અલગ નાની નાની મોટી મોટી એવી એક્ટિવિટી કરો ને, જેનેથી ને એ વિઝન એચીવ થઈ ગયું, એ વિઝન 100% એચીવ થશે ને એવો તમને પોતાને કોન્ફિડન્સ આવશે ડેફિનેટલી અને ત્યાંથી તમે જિંદગી જીવવાનું ચાલુ કરશો. ચાલુ કરી શકો તો તમે તમારી ટીમને, તમારા પાર્ટનરને, તમારા સાથે કામ કરવાવાળા ભાઈ કે તમારા પાપાને તમે એ વિઝનની સુધી તમે લાવી શકશો. ડેફિનેટલી બીજી વસ્તુ, આપણી જે ટીમ રહી એની અંદર મેજોરિટી આપણે શું કરતા હોય કે આપણે એને ઉપરથી ને એવું લેન્ડ કરાવી દેતા હોય હા કે આ મેં મારું મિશન છે, આ કંપનીનું મિશન છે, આ વિઝન છે અને આ કોર વેલ્યુ છે. હવે તમારે અહીંથી અત્યારથી હવે તમારે કામ કરવાનું અને અહીંથી તમારી જિંદગી જીવવાની. તો એવું ક્યારેય પોસિબલ નથી. નથી થવાનું. તમે ઉપરથી ને આવશે એવું જ્યારે સામેવાળાને લાગશે ને કે ઓલાએ મને આપ્યું ને મેં થોપી દીધું એવું લાગશે ને, તો એ ક્યારેય ત્યાંથી જિંદગી નહીં જીવે, ત્યાંથી ક્યારેય કંપનીમાં વિચારશે કે કામ નહીં કરે. એ વિઝન, એ મિશન અને એ કોર વેલ્યુથી એને પોતાને શું મળશે, એને પોતાને શું ફાયદો થશે અને આ લોકોને આપણે કઈ રીતે એને સર્વિસ આપી શકશું, એ જો તમે પાવરફુલ રીતે લેન્ડ કરાવી દો ને, તો એ લોકો તો જ એ મિશન વિઝન સાથે રહેશે, તો અલાઈન થશે, બાકી તો અલાઈન બાકી અલાઈન નહીં થશે.